અને જાનનાથ દાદાના દર્શન કરવાની અમને બહુ જ ઈચ્છા હતી, તો દાદાએ આજે અમારી મનોકામના પૂરી કરી છે. અંદાજે પાંડવો વખતનું મંદિર છે. અહીંયા અમે 7 થી 8 પેઢીથી પૂજા કરીએ છીએ. અહીંયા શ્રદ્ધાળુઓ બધા આવે છે અને ધન્યતા અનુભવે છે. ગરવા ગિરનારની ગોદમાં જુનાગઢથી વિસાવદર તાલુકાની અંદર ઝાંઝેસર ગામની ખૂબ નજીક આવેલું આ ઝાંઝનાથ મહાદેવનું મંદિર કે જ્યાં હજારો ભાવિકો અહીંયા દર્શનાર્થે આવે છે અને હજારો ભાવિકો દર્શનનો લાભ લે છે. શ્રાવણ માસ ભગવાન શંકરના ઉપાસનાનો મહિમા. અને ત્યારે વાત કરીએ ગુર્જર ભૂમિ પર આવેલા એવા અતિ પ્રાચીન શિવાલયની કે જ્યાં ભક્તિ, ભોજન અને ભજનના ત્રિવેણી સંગમમાં ભક્તો બેના ભાવ થઈ જાય છે. હા, વાત કરીએ છીએ વિસાવદર નજીક આવેલા ઝાંઝેસર ગામ પાસે ઝાંઝનાથ મહાદેવ મંદિરની. સૌંદર્યથી પરિપૂર્ણ ઝાંઝીશ્રી નદીના કિનારે વસેલું આ શિવાલય માત્ર દ્રશ્ય રમ્ય જ નહીં, પરંતુ ઐતિહાસિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અતિ મહત્વ ધરાવે છે. અહીં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ભક્તોની અપાર ભીડ જોવા મળે છે. ખાસ કરીને સોમવારના દિવસે અહીં ભક્તો સવારે પહોંચીને રાત સુધી ભક્તિમાં લીન રહે છે. વર્ષોથી પ્રભુની પૂજા અર્ચના કરનાર પૂજારીએ જણાવ્યું હતું કે આ સ્થાન પાંડવોના સમયથી અસ્તિત્વમાં છે. આશરે 5000 વર્ષ જૂનું છે. ભગવાન શિવ અહીં સ્વયંભૂ પ્રગટ થયા છે. શ્રાવણ માસમાં અહીં ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ભક્તો મસ્તક નમાવી દર્શન કરતા પૂજનાર્થીઓ મહાદેવના ભક્તિમાં લીન જોવા મળતા હોય છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ શિવના નાદમાં તલ્લીન હોય છે. શિવધૂનની તાલે ધોળે દિને ધબકતું આ સ્થાન ભક્તિની તરંગે ધબકે છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં શિવ છે. કુદરતના ખોળે વસેલું આ શિવાલય ભક્તોને આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ કરાવે છે. અમે જુનાગઢથી આવીએ છીએ સહપરિવાર. હા, મારું નામ નૈનાબેન અશોકભાઈ પંડ્યા છે. મારા દીકરા, મારા દેર, દેરાણી, મારા બધાના ઘરના સહિત અમે અહીં પધાર્યા છીએ અત્યારે. અને જાનનાથ દાદાના દર્શન કરવાની અમને બહુ જ ઈચ્છા હતી, તો દાદાએ આજે અમારી મનોકામના પૂરી કરી છે અને અમે સહપરિવાર અહીંયા આવ્યા છીએ. અને આ દાદાનું એટલું સાથ છે કે તમે જે કંઈ ધારો તો દાદા તમારી મનોકામના અહીંયા પૂરી કરે છે. જાનનાથ દાદા બહુ વર્ષો પુરાણા છે અને અહીંયા ત્રિવેણી સંગમ છે, એમાં સ્નાન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ. અમને ખૂબ અલૌકિક અનુભૂતિ થાય છે કે અહીં અમને આવ્યા, અમને બહુ આનંદ આવ્યો. દાદાએ અમને શરણમાં લીધા, અમે બહુ રાજી થયા છીએ. અહીં અંદાજે આખો શ્રાવણ માસ અનક્ષેત્ર ચાલે છે અને અહીંયા પુરાણ મંદિર છે. અંદાજે પાંડવો વખતનું મંદિર છે. અહીંયા અમે 7 થી 8 પેઢીથી પૂજા કરીએ છીએ. અહીંયા શ્રદ્ધાળુઓ બધા આવે છે અને ધન્યતા અનુભવે છે. અહીં બટુક ભોજનની વ્યવસ્થા રાખેલી છે. અહીંયા બાજુમાં ત્રિવેણી સંગમ છે અને બહુ પાંડવો વખતનું પૌરાણિક મંદિર છે અને આ બધા ભક્તો અહીંયા દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ઝાંઝનાથ મહાદેવની જય. તમામ કુદરતી પ્રકૃતિને આપણે માણી શકીએ છીએ એવું આ સરસ મજાનું વિસાવદર નજીક આવેલું ઝાંઝનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા એ પણ એક ખૂબ જ મહત્વનો અને આપણા જીવન માટે ખરેખર એક લાહો ગણી શકાય. તમે જોશો કે સુંદર મજાની પ્રકૃતિ સાથે અહીંયા ત્રિવેણી સંગમ પણ આવેલો છે. આ ત્રિવેણી સંગમની અંદર લોકો સ્નાન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવે છે. એવા આ ઝાંઝનાથ મહાદેવના દર્શન એ પણ અતિ દુર્લભ છે. कैलाश के निवासी नमो बार बार हूँ, आयो चरण तिहारे बोले तार तार तू. ગરવા ગિરનારની ગોદમાં જુનાગઢથી વિસાવદર તાલુકાની અંદર ઝાંઝેસર ગામની ખૂબ નજીક આવેલું આ ઝાંઝનાથ મહાદેવનું મંદિર કે જ્યાં હજારો ભાવિકો અહીંયા દર્શનાર્થે આવે છે અને હજારો ભાવિકો દર્શનનો લાભ લે છે. અહીંયા ભોજન, ભજન અને ભક્તિ આ ત્રિવેણી સંગમ જોવા મળે છે. સાથે અહીંયા કુદરતી
રમ્ય વાતાવરણની અંદર અહીંયા ખડખડ વહેતી 3 નદીઓનો પણ સંગમ અહીંયા જોવા મળે છે. અહીંયા લોકો ભક્તિભાવ સાથે દર શ્રાવણ મહિનાની અંદર હજારોની સંખ્યામાં ભક્તો પધારે છે અને ભગવાન શ્રી ભોળિયાનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. અહીંના પૂજારી શ્રી વિજયગીરી બાપુ એમના જણાવ્યા મુજબ છેલ્લા 7-8 પેઢીથી તેઓ અને તેમના પરિવાર આ ઝાંઝનાથ મહાદેવ મંદિરની પૂજા અર્ચના કરે છે અને અહીંયા પોતે સેવા આપે છે. અહીંયા લોકોની ભીડ ખૂબ જ જોવા મળે છે. ભક્તો અહીંયા ભગવાન શ્રી ભોલાનાથ ઝાંઝનાથ મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. આજનો આ એપિસોડ આપને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારી ચેનલને શેર કરજો અને આપનો અભિપ્રાય જરૂર આપજો. ઝાંઝનાથ મહાદેવના દર્શન કરીને ભક્તો જીવનને ધન્ય માને છે અને કહે છે અહીં માત્ર દર્શન નથી મળતા, શિવજીની કૃપા સાથે જીવનમાં શાંતિ અને સંતોષ પણ મળે છે. આવા પૌરાણિક શિવાલયનું સ્થાન ગુજરાતની ધાર્મિક ધારામાં અનમોલ છે. શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.